અત્યારે જન્મ પછીની વાત કરવી છે. જન્મ પહેલાની વાત છેલ્લી શિબિરમાં તમને કરીશ. 18 મહિના માતા પિતા શું મહેનત કરે તો એના બાળકને જેવો બનાવવો હોય તેવો, જેવી કલ્પના તમે કરી શકો, જેવી ઊંચામાં ઊંચી કલ્પના ભગવાન બનાવો હોય તો ભગવાન બનાવી શકાય. અને આપણે અહીંયા ભગવાન બનવા માટે આવ્યા છીએ. આપણો જન્મ અહીંયા પરમાત્મા બનવા માટે થયો છે. એક વાત યાદ રાખજો, નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન. નિશાન ચૂકી જા ઊંચું નિશાન રાખીને તો માફ થઈ શકે, પણ નીચું નિશાન ક્યારે પણ માફ ન થઈ શકે. મારાથી શું થાય, હું શું કરી શકું, હું 52 પહોંચ્યો, 56 પહોંચ્યો, 55 પહોંચ્યો, હું શું કરું? આવું બોલનારા જીવનમાં કદાપી કશું ઉકાળી શકતા નથી. માણસ માટે કશું અશક્ય નથી. કોઈ ઉંમર બાધક નથી, કોઈ પરિસ્થિતિ બાધક નથી, કોઈ સંયોગો બાધક નથી. જે વ્યક્તિઓ આગળ પહોંચ્યા છે, ટોપ પર પહોંચ્યા છે, ટોચ પર પહોંચ્યા છે, કેમ પહોંચ્યા છે? આપણા જેવી જ પરિસ્થિતિમાંથી પહોંચ્યા છે. આપણા જેવા જ હતા. આપણા માટે સૌથી મોટી વાત આપણને મળેલા ભગવાન છે. 24 ભગવાન આપણા જેવા જ હતા, છતાંય ભગવાન બન્યા. ભગવાન મહાવીર સ્વામીએ એના 27 ભવમાં કેટલી ભૂલો કરી છે, છતાંય ભૂલોને સુધારતા એ ભગવાન બની શક્યા. તો આપણા જીવનમાં ગમે તેટલી ભૂલો હોય, ગમે તેવી ખામી હોય, ગમે તેવો અભાવ હોય, આપણે પણ ભગવાન બની શકીએ એમ છીએ. લક્ષ્ય ઊંચું, હંમેશા ઊંચું. હિમાલયના પ્રદેશની એક વાત છે. આમ તો કાવ્ય છે, પણ કથામાં ઢાળીને કાવ્યને ગોથ્યું છે. ગઢવાલી ભાષામાં છે. હિમાલયની ભાષા ગઢવાલી ભાષા છે. એક વ્યક્તિ હિમાલયના થોડા ઉપરના ભાગમાં ઊભો છે, બીજો વ્યક્તિ તલેટીમાં ઊભો છે. તલેટીમાં છે એની નજર ઉપર તરફ છે, ઉપર છે એની નજર નીચે તરફ છે. એટલે ઉપરવાળો નીચે તરફ આવી રહ્યો છે અને નીચેવાળો ઉપર તરફ જઈ રહ્યો છે. ઉપર ઉભેલા માણસે નીચે ઉભેલા માણસને ઉદ્દેશીને કહ્યું, હે નીચ. પેલા માણસને આ શબ્દો બરાબર ન લાગ્યા. એને કીધું, નીચ? તું મને નીચ શા માટે કહે છે? તું પણ માણસ છે ને હું પણ માણસ છું. કપડા ઉપરથી માણસ ઉચ્ચ નીચ નથી કહેવાતો. ગાડી ઉપરથી કે ઘર ઉપરથી ઉચ્ચ કે નીચ નથી કહેવાતો. માણસ અને ઉચ્ચ અને નીચ સેના ઉપરથી કહેવાય છે. સંસ્કૃતમાં સુભાષિતમાં એક જગ્યાએ બહુ મજાની વાત કરી છે. નજાર જાતસ્ય લલાટ શૃંગમ ફૂલ પ્રસૂતસ્ય પાણીપદ્મમ યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. ઉચ્ચ કુળમાં જન્મેલા વ્યક્તિના હાથમાં કમળ નથી ઉગતા કે આ ઉચ્ચ કુળનો છે. નીચ કુળમાં જન્મેલા વ્યક્તિના માથે શિંગડા નથી હોતા કે આ નીચ કુળનો છે. એના મુખમાંથી જેવા શબ્દો નીકળે છે, એ બોલે ત્યારે મહાવીરના મુખથી ફૂલડા ઝરે. એ બોલે ત્યારે ફૂલડા ઝરે તો એ ઉચ્ચ કુળનો છે, અને બોલે ત્યારે કોઈને કાંટા વાગે તે નીચ કુળનો છે. તમારી બોલી, તારી મારી બોલીમાં એટલો ફરક, મેં બોલું વરુ ને તે બોલો જરાક. એક જણ વરુ બોલે છે ને એક જણ જરાક બોલે છે. અર્થ બંનેનો એક છે, છતાં બંનેની બોલીમાં ફરક છે, અને ફરક છે ઉચ્ચ નીચ કુળનો જ.